गुड आफ्टरनून क्लास ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 7 પી વિભાગના તત્વો। હવે આધુનિક આવર્ત કોષ્ટક કે જે મેન્ડેલિફનું કોષ્ટક હતું તેના ઉપરથી ઉતરી આવેલું છે। આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો આવેલા છે અને તેની અંદર આવેલા જે તત્વો છે તેને S P D અને F બ્લોકની અંદર આપણે વિભાજિત કરેલા છે, બરાબર। એમાં S વિભાગના તત્વો વિશેની વાત આપણે ધોરણ 11 માં કરી લીધી હતી। હવે P વિભાગના જે તત્વો છે જે તમને બધા ખબર છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ટોટલ 18 સમૂહ આવેલા છે। ઊભો જે સ્તંભ હોય એને સમૂહ કહેવાય અને ઊભા સ્તંભની સંખ્યા ટોટલ 18 છે, 1 થી 18 અને આડી જે હરોળ હોય તેને આવર્ત કહેવામાં આવે છે, એટલે 7 આવર્ત આવેલી છે। એટલે 13 થી 18 સુધીના જે તત્વો હશે તે P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। સ્તંભ એટલે ઊભો 13મો સ્તંભથી ચાલુ કરી અને છેલ્લે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કે જે 18મો સમૂહ છે ત્યાં સુધીના જે તત્વો છે તેને આપણે P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ P વિભાગના તત્વો શું કામ કહેવામાં આવે છે તો 13 થી 18 સુધીના જે તત્વો છે તેનો ઇલેક્ટ્રોન રચનામાં તેનો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષામાં સમાશે માટે તેને p વિભાગના તત્વો કહેવામાં આવે છે। તમને બધાને ખબર છે s એક જ કક્ષા છે p છે તો p ટોટલ 3 કક્ષા છે px py અને pz। એક કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય એટલા માટે 6 ઇલેક્ટ્રોન છે તે 3 કક્ષામાં સમાઈ શકે, એટલે 13 14 15 16 17 18 જે 6 સ્તંભ આપેલા છે એનું કારણ કે 3 કક્ષા છે 6 ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ 3 કક્ષામાં ગોઠવાઈ શકે, એટલા માટે 6 સ્તંભ અને 6 જે ઇલેક્ટ્રોન છે એના આધારે આપણને 6 સ્તંભ છે તે p વિભાગમાં તેનો સમાવેશ થાય છે। માટે તેની જે કોષીય ઇલેક્ટ્રોનની રચના હશે તે ns2 np126 126 તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હોય કે p કક્ષા છે સૌથી પહેલા ઇલેક્ટ્રોનની રચનાની અંદર 3 હોય px py અને pz। હવે ધારો કે છેલ્લા કક્ષામાં p વિભાગના તત્વો એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષામાં હોય તો વિચાર કરજો કે સૌથી પહેલા પેલી કક્ષા ભરાય, પહેલા અયુગ્મ ઇલેક્ટ્રોન છે 3 ભરાઈ જશે અને પછી તેનું યુગ્મીકરણ થવાનું ચાલુ થશે, બરાબર। અને ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાશે એટલે 13 થી લઈને 18 સમૂહના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np126 એટલે જેમ જેમ ક્રમ વધતો જશે એક એક ઇલેક્ટ્રોન છે તે પહેલા અયુગ્મ 3 કક્ષામાં સમાશે અને પછી તેનું યુગ્મીકરણ થવાનું ચાલુ થશે, ખ્યાલ આવી? એટલે જે p વિભાગના તત્વો છે એની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np126। બીજી વસ્તુ કે p વિભાગના તત્વોના ગુણધર્મો અન્ય તત્વોની જેમ પરમાણુઓ પર એન્થાલ્પી એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા દ્વારા અસર પામે છે। બીજા આવર્તમાં 2 કક્ષકોની ગેરહાજરી તથા ભારે તત્વોમાં d અને df કક્ષકોની હાજરીની તત્વોની ગુણધર્મો પર સાર્થક અસર પડે છે। માટે ત્રણેય પ્રકારના જે તત્વોની હાજરી છે તે તમને p વિભાગની અંદર જોવા મળશે। કહેવાનો મીનિંગ શું છે કે જેનો ક્રમ નાનો હોય, બરાબર, ધારો કે 1 થી 10 11 થી 20 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કક્ષકવાળા પરમાણુ હશે તો એની અંદર d કક્ષકોની હાજરી હશે, ગેરહાજરી હશે, તો d કક્ષકોની ગેરહાજરી હોવાને લીધે તે બધા ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો તરીકે વર્તશે। એટલે p વિભાગની અંદર તમને ત્રણેય પ્રકારના જે તત્વો છે તે જોવા મળશે। હવે પ્રસ્તાવનામાં આગળ છે તો સૌથી પહેલા જે સમૂહ 15 ના તત્વો આવે છે તો કયા કયા સમૂહ 15 ના તત્વો છે 15 થી મેં 18 કીધું છે તો ધ્યાનમાં રાખજો કે 13 થી 18 ની અંદર સૌપ્રથમ આપણે 15મા સમૂહના તત્વોની ચર્ચા કરવાની છે, બરાબર। તો સૌપ્રથમ 15મા સમૂહના તત્વોની અંદર આવતા 15મા સમૂહની અંદર આવતા જે તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ
અને મોસ્કોવિયમ નો સમાવેશ છે તે ઊભા 15 નો જે સમૂહ હશે તેની અંદર આનો સમાવેશ થશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે 15મા સમૂહની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે પરમાણુ ક્રમાંક જોઈએ. તો નાઇટ્રોજનનો જે ક્રમાંક છે 7 છે. એના પછી ફોસ્ફરસનો જે ક્રમાંક છે 15 છે. આર્સેનિકનો ક્રમાંક પરમાણુ ક્રમાંક 33 છે. એન્ટીમોનીનો પરમાણુ ક્રમાંક 51 છે અને બિસ્મથનો જે પરમાણુ ક્રમાંક છે તે 83 છે અને મોસ્કોવિયમનો પરમાણુ ક્રમાંક છે તે 100 કરતા ઉપર છે. બરાબર. તો એક વસ્તુ તમે વિચારતા જાઓ કે ઓલરેડી આપણે 11મા ધોરણની અંદર અને ભણી લીધું છે કે તમે જેમ સમૂહમાં ઉપરથી નીચે જાઓ, સમૂહમાં ઉપરથી નીચે જતા ક્રમશઃ જે પરમાણુ ક્રમાંક છે એ વધતો જાય. બરાબર. પરંતુ 15મા સમૂહના તત્વોની વાત કરવામાં આવે તો ઉપરથી નીચે જો તત્વોની સંખ્યા લખવામાં આવે તો 7 15 33 51 83 એના પછી મોસ્કોવિયમનો 100 ઉપર હશે. તો આવી રીતે 7 15 33 51 અને 83 ઘણા બધા બે સંખ્યા વચ્ચેનો તફાવત ઘણો મોટો હોવાથી જે કેન્દ્રથી અંતર છે એ ઓટોમેટિક છેલ્લા ઇલેક્ટ્રોનનું વધવાનું છે અને કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર જેમ વધતું જશે એમ સમૂહમાં ઉપરથી નીચે જે ધાત્વીય ગુણધર્મો છે તે વધતું જશે. તમને બધાને ખબર છે કે જેમ છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય એમ તેના ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ છે એ ઓછું લાગશે અને આકર્ષણ બળ ઓછું લાગવાના લીધે તે ઇઝીલી પોતાની છેલ્લી કક્ષામાંથી છટકી શકે, જેને આપણે આયનીય કણ એન્થાલ્પી કહીએ. આયનીય કણ એન્થાલ્પી ઓછી લાગશે એટલે ઉપરથી નીચે જતા ક્રમશઃ કક્ષા વધે છે, એની સાથે ઇલેક્ટ્રોન પણ વધે છે, કેન્દ્રથી અંતર વધે છે, આકર્ષણ બળ ઘટે છે અને એના લીધે ધાત્વીય ગુણધર્મો છે તે તમને જોવા મળશે. બરાબર. એટલે હવે 15મા સમૂહની અંદર જ તમને 3 પ્રકારના જે તત્વો છે, ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ તે જોવા મળશે. સૌપ્રથમ આપણે વાત કરી તો શરૂઆતમાં જે બે તત્વો છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજનનો નંબર 7 છે અને ફોસ્ફરસનો જે નંબર છે 15. તો તમે વિચાર કરો 7 નંબર હોય તો 7 જ ઇલેક્ટ્રોન તેની આજુબાજુ આવેલા હોય અને 7 પ્રોટોન છે તે કેન્દ્રમાં આવેલા હોય. હવે 7 ઇલેક્ટ્રોન આજુબાજુમાં હશે તો કક્ષા પણ ઓછી હશે. કક્ષા ઓછી હોય એટલે ઓટોમેટિક જે છેલ્લો ઇલેક્ટ્રોન હશે એના ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ છે એ સૌથી વધારે લાગવાથી નાઇટ્રોજનના છેલ્લા ઇલેક્ટ્રોનને છટકવા માટે સૌથી વધારે આયનીય કણ એન્થાલ્પીની જરૂર પડશે. માટે તે આયનીય કણ એન્થાલ્પી વધુ પરંતુ જે વિદ્યુત ઋણતા છે તે વધારે ધરાવે છે. કહેવાનો મીનિંગ કે એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આપેલા છે, તે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે 3 ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું કોષ્ટક પૂર્ણ કરશે. માટે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એમના પરમાણુ ક્રમાંક નાના છે, કેન્દ્રથી અંતર ઓછું છે, આકર્ષણ બળ વધારે છે અને માટે આપણે જે આયનીય કણ એન્થાલ્પીના મૂલ્યો વધારે છે અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઓછું હોવાને લીધે જે અધાતુ તત્વોનો ગુણધર્મ છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસ માં તમને આટલા કારણોસર જોવા મળશે. ખ્યાલ આવી ગયો બધાને? એના પછી અધાતુ તત્વોની વાત કરી નાઇટ્રોજન અને ફોસ્ફરસ કે જે અધાતુ તત્વો છે. શું કામ છે? પરમાણુ ક્રમાંક ઓછો, કેન્દ્રથી અંતર ઓછું, આકર્ષણ બળ વધારે, માટે છેલ્લા ઇલેક્ટ્રોનને છટકવા માટે જે આયનીય કણ એન્થાલ્પી છે એ સૌથી વધારે જોઈએ એના કરતા મેળવવો સારો. એટલા માટે તે પોતે ઇલેક્ટ્રોન મેળવે અને જે પણ ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? તો અધાતુ તત્વ કહેવાય. માટે 15મા સમૂહના પેલા જે બે તત્વો હશે તે અધાતુ તત્વો હશે. બીજા નંબરે આવે છે અર્ધધાતુ તત્વો, આર્સેનિક અને એન્ટીમની. હવે આર્સેનિક અને એન્ટીમનીની વાત કરવામાં આવે તો એની બાહ્ય એનો નંબર છે 33 અને 51. તો એની તો પણ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે, પરંતુ ધ્યાનમાં રાખજો કે 55 અને 33 અને 51 છે તે 33 અને 51 બહુ પરમાણુ ક્રમાંક વધારે નથી અને બહુ પરમાણુ ક્રમાંક ઓછો પણ નથી. મધ્યમ સ્તરે, મધ્યમ અંતરે રહેલું છે. એટલે કેન્દ્રથી અંતર છે તે મધ્યમ હોવાને લીધે એના ઉપર જે આકર્ષણ બળ છે
તે વધારે ઓછું લાગે છે. શિલ્ડિંગ અસર છે તેના ઉપર જોવા મળશે. બીજા નંબરે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને વિદ્યુત ઋણતા, કહેવાનો મીનિંગ કે મેળવવાનો અને ગુમાવવાનો જે ગુણધર્મ છે એ બંનેમાં એનર્જી સરખી જોશે. એટલા માટે જે બંને પ્રકારના ગુણધર્મ છે એટલે આર્સેનિક અને એન્ટીમની તે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખાશે. બરાબર. માટે 15મા સમૂહની અંદર જે ત્રીજું અને ચોથું તત્વ છે આર્સેનિક અને એન્ટીમની તે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખાય છે. કેમ કે કેન્દ્રથી અંતર કેવું છે તો મધ્યમ સ્તરે છે અને ગુમાવવા માટે અથવા મેળવવા માટેની જે ઊર્જા છે એમાં પણ બહુ ખાસો તફાવત જોવા મળતો નથી. એટલા માટે આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તત્વો તરીકે ઓળખે છે. અને છેલ્લે આવે છે ધાતુ તત્વો તો બિસ્મથ અને મોસ્કોવિયમ. હવે બિસ્મથનો જે પરમાણુ ક્રમાંક છે એ 83 છે અને મોસ્કોવિયમનો 100 થી ઉપર હશે. બરાબર. આપેલો નથી પણ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, જે 83 અને 100 પરમાણુ ક્રમાંક વાળા હોય તો સૌથી પહેલા તો કેન્દ્રથી જે બિસ્મથ અને મોસ્કોવિયમની અંદર કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર છે એ સૌથી દૂર આવેલા હશે. હવે કેન્દ્રથી અંતર છેલ્લા ઇલેક્ટ્રોનનું દૂર હોય તો ઓટોમેટિક જે કેન્દ્રનો આકર્ષણ બળ છે જેમ દૂર જતું જાય એમ આકર્ષણ બળ ઘટતું જાય અને આકર્ષણ બળ જો છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર ઘટે તો ઓટોમેટિક જે પોતાની છેલ્લી કક્ષામાંથી છટકવા માટે જે આયનીકરણ એન્થાલ્પી છે એ પણ ઓછી જશે. આકર્ષણ બળ વધારે હોય તો વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે, પરંતુ ઓછા આકર્ષણ બળ લાગવાને લીધે જે આયનીકરણ એન્થાલ્પી છે તે 15મા સમૂહના ઉપરના જે તત્વો હતા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એની સરખામણીમાં બિસ્મથ અને મોસ્કોવિયમમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે અને માટે જેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય, જેનું કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધુ હોય, જેના ઉપર આકર્ષણ બળ ઓછું લાગતું હોય તેવા જે તત્વો છે તેને આપણે ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. નંબર 2 કે 15મા સમૂહની અંદર છેલ્લા જે બે તત્વો હશે તે ધાતુ તત્વો તરીકે ઓળખાશે. તો તમને 15મા સમૂહની અંદર તે ત્રણ પ્રકારના જે તત્વો છે ધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ અને અધાતુ તત્વ તે જોવા મળશે. કયા તો સૌપ્રથમ ધાતુ તત્વ કયા હશે તો બિસ્મથ અને મોસ્કોવિયમ છે તે ધાતુ તત્વો હશે. કેમ કે કેન્દ્રથી અંતર વધારે છે, પરમાણુ ક્રમાંક ઊંચા છે, આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, માટે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, માટે ધાતુ તત્વો કહેવાશે. એના પછી અધાતુ તત્વોની વાત કરવામાં આવે તો 15મા સમૂહના પહેલા બે તત્વો પરમાણુ ક્રમાંક નીચો, કેન્દ્રથી અંતર ઓછું, આયનીકરણ એન્થાલ્પી વધારે, માટે આ બધા ગુણધર્મોના લીધે છેલ્લો ઇલેક્ટ્રોન છે તે ગુમાવવા માટે વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે, માટે તેને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી જે અર્ધધાતુ તત્વો છે તે આર્સેનિક અને એન્ટીમની કે જે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઓકે. હવે એના પછીનો જે ટોપિક છે પ્રાપ્તિ સ્થાન. તો પ્રાપ્તિ સ્થાન છે તે આપણે લઈ લઈએ. હવે 15મા સમૂહના જે તત્વો છે એ તમને પૃથ્વીના પોપડામાંથી સંયોજન સ્વરૂપે મળી આવશે, કેમ કે એમની સક્રિયતા વધારે છે. બરાબર. તો પ્રાપ્તિ સ્થાનમાં જોઈએ તો વાતાવરણમાં કદના 78% ભાગમાં નાઇટ્રોજન સમાયેલો હોય છે. પૃથ્વીના પોપડામાં પણ તે સોડિયમ નાઇટ્રેટ એટલે કે NaNO3 એનું બીજું જે રાસાયણિક નામ છે ચિલી સોલ્ટપીટર. MCQ માં ને ઘણીવાર પૂછાય છે એટલે યાદ રાખજો. સોડિયમ નાઇટ્રેટ ને NaNO3 ને ચિલી સોલ્ટપીટર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પોટેશિયમ નાઇટ્રેટ પૃથ્વીમાંથી મળી આવતો જે નાઇટ્રોજન તત્વ છે તેની વાત કરે છે. વાતાવરણમાં તો 78% છે પણ પૃથ્વીના પોપડામાં પણ તે સંયોજન સ્વરૂપે મળી આવે છે. પેલી NaNO3 ની વાત થઈ કે જે ચિલી સોલ્ટપીટર તરીકે વપરાય છે. બીજું પોટેશિયમ નાઇટ્રેટ જે ઇન્ડિયન સોલ્ટપીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓના જે બંધારણમાં કયા બંધારણમાં તો પ્રોટીન, વનસ્પતિ અને પ્રાણીઓમાં તમને પ્રોટીન જોવા મળશે. તો પ્રોટીનના બંધારણમાં જે એમિનો એસિડ હોય છે તો એમિનો એસિડની
તે તમને જોવા મળશે. બીજા નંબરે ફોસ્ફરસ. એપેટાઇટ વર્ગના ખનિજોમાં Ca9PO4 CaH2 ફ્લોર એપેટાઇટ પ્રકારના જેટલા પણ સંયોજન સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવશે એની અંદર મુખ્ય ખનિજ તત્વ તરીકે જે ફોસ્ફરસ ધાતુ છે તે રહેલી હશે. એટલે MCQ માં ઘણીવાર ફ્લોર એપેટાઇટ નું સૂત્ર પણ પૂછાય છે Ca9PO4 CaF2. બરાબર યાદ રાખજો. ફોસ્ફેટ ખડકના મુખ્ય ઘટકો છે. આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ આવશ્યક ઘટક તરીકે ફોસ્ફરસ હોય છે કે જે હાડકાઓમાં અને જીવંત કોષોમાં રહેલા હોય છે. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં પણ રહેલું હોય છે. ફક્ત આપણને પૃથ્વીના પોપડામાં મળી આવતી વસ્તુ નથી, પરંતુ આ તત્વ વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જોવા મળશે. કયું? નાઇટ્રોજન અને ફોસ્ફરસ. હવે આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડની મુખ્ય ખનિજો છે કે જે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. અને લાસ્ટમાં મોસ્કોવિયમ આવે છે. ધ્યાનમાં રાખજો કે જેનો પણ પરમાણુ ક્રમાંક 100 ઉપર હશે તે મોટે ભાગે રેડિયો સક્રિય તત્વ હશે. એટલે 15મા સમૂહનું કોઈ તમને રેડિયો સક્રિય તત્વ પૂછે તો તે મોસ્કોવિયમ થશે. બરાબર? એટલે મોસ્કોવિયમ છે તે 15મા સમૂહનું રેડિયો સક્રિય તત્વ છે. તેની સંજ્ઞા MC, પરમાણુ ક્રમાંક 115, પરમાણુ દર 289, ઇલેક્ટ્રોનની રચના બહુ લાંબી રહી. આ તત્વનું રસાયણ વિજ્ઞાન તેના ખૂબ જ અર્ધ આયુષ્ય સમય અને ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ય થવાને લીધે તેને પ્રસ્થાપિત કરી શકાયું નથી. બરાબર? જો તત્વ મળી ગયું છે પરંતુ આર્ટિફિશિયલ કહેવાનો મતલબ કે કૃત્રિમ તત્વ છે, પ્રયોગશાળામાં બનાવેલું આ તત્વ છે એનો જથ્થો અને અર્ધ આયુષ્ય સમય બહુ ઓછો હોવાને લીધે એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે અને એની જે ભૌતિક અવસ્થા છે તેનો વધુ અભ્યાસ છે હજુ સુધી થઈ શકેલો નથી. ખ્યાલ આવ્યો? એટલે 15મા સમૂહના જે તત્વો છે તેના વિશેની માહિતી તમને મળી ગઈ હશે. જે પ્રાપ્તિ સ્થાન છે તેના વિશેની વિગત પણ આપણે જોઈ લીધી. હવે એના જે ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ છે તે હવે પછીના લેક્ચરમાં કરશું.